શું તમને ખરેખર લાગે છે કે પૈસા આવી જવાથી માણસ મોટો થઈ જાય છે? તો આ 1 મિનિટની વાત સાંભળજો. તમને ખરેખર ખબર પડી જશે કે મોટું કોણ છે. એક ભાઈ બહુ મોટા માણસ બની ગયા. એમના ઘરે મહેમાન આવ્યા. એમણે રૂઆબ બતાવવા માટે પેલા મહેમાનને સોનાની થાળીમાં પીરસ્યું. મહેમાનના ગયા પછી એમણે ગર્વથી પોતાના પિતાજીને કહ્યું, પપ્પા, જોયું ને, આજે મેં તમારી આખી પેઢીમાં કોઈએ ના જોયું હોય એવું મેં સોનાની થાળીમાં જમાડ્યા. પિતાજીએ શાંતિથી જવાબ આપ્યો, બેટા, સોનાની થાળીમાં પીરસવું એ તારી પ્રગતિ છે, પણ એ થાળીમાં જમાડવાવાળાને પ્રેમથી જમાડવા એ તારા સંસ્કાર છે. યાદ રાખજે, સોનું તો છે ને બજારમાં મળશે, પણ સંસ્કાર વેચાતા નથી. મિત્રો, પૈસાથી મોંઘી વસ્તુ ખરીદી શકાય છે, પણ મોંઘા વિચારો અને સંસ્કારો તો લોહીમાં જ હોવા જોઈએ. ખાલી ખિસ્સાવાળા પણ જો સંસ્કારીય હોય તો એનાથી સૌથી મોટો ધની કોઈ નથી. જો તમને મારી આ વાત ગમી હોય ને તો કોમેન્ટમાં સત્ય લખજો અને મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.